સોનલ સિબલા હું કરો તમે બે તો ઘરમાંથી નીકળતા ન થાવવા લગનમાં જાવું મોડું થાય ખબર નથી પડતી મારી દીકરી બિસાડી કઈએ ની વાત જોઈ ફોન ઉપર ફોન કરે એને કઈ બીજું કામ નથી અત્યાર સુધીમાં 3-4 ફોન આવી ગયા બિસાડી કેટલાક ફોન કરે એક તો કામમાં ધ્યાન દેવું ને પાછું તો તમને ફોન કરવા ખબર જ નથી પડતી કઈ તમને એ સોનલ સાંભળે કે બેરી થઈ ગઈ તને કહું ન્યા તારે માંડવે નેટ બેહવાનું તું તૈયાર થઈને નીકળની તો વેલી પૂગીએ મમ્મીજી હું રાયડું નાખો હવાર મી તમે હજી તો મારી આંખે નત ખુઈલી હજી તો કેટલા હાથ જ વાગ્યા છે એ મહારાણી તને ખબર છે કે નત ખબર આજ મારી દીકરીના દેરનો માંડવો છે આપણે જવાનું છે તો હાજી તો હાથ જ વાગ્યા વાડીની થાતી આમ તૈયાર થાની હજી તો મારો દીકરો કેમ રહી ગયો ઈ હું તો લાગે ના લાયક હજી હું તો હા મમ્મીજી હુતા છે તારી વાહે મારો દીકરોય બગડી ગયો હા ઉઠાય એને ને તૈયાર થાવ બે કઈ ખબર નત પડતી તી કોક દીક તો ક્યાંક તો ટાણે જવામાં સમજો જા જલ્દી ઉઠાય ને તૈયાર થાવ બે હા કઈ ખબર જ નત પડતી મારે કેટલું રાયડું નાખવી આની ઉપર કઈ પડવી તો જોઈએ ને સમજ જવાનું હોય તો તો વેલા ઉઠી જતા હોય તો આમ ન ઉઠે તો કઈ નહીં હા એ આ માંગો બેટા હા એ આ અમે હમણાં જ નીકળીએ તું ઉપાડી કરમાં તું તાર કામમાં ધ્યાન દીજે ને હવે મને ફોન ન કરતી હો મારી દીકરી અમે પૂગી જાહું ટાણે ઉપાડી કરમાં તું હો હજી તો 8:30 વાગે મુરી છે ને તો પૂગી જાહું આ જોની તારી ભાભી કે મે સમજે કા કોઈ દી બુદ્ધિ નો આવી એને તો હજી અટાણે મે બરાડા પાડીને ઉઠાડ્યા તો ઉઠ્યા બોલ તોય દીકરી હમણાં અમે પૂગી જાહું હો તું ઉપાડી ન કરતી કઈ આ મંડપ રોપાણો ને બધું તમાર ઘેર જ રાખ્યું ને કા એ હા વાંધો નહીં અમે પૂગી જાહું હો મારી દીકરી ને તારે કઈ વસ્તુની જરૂર હોય તો કીજે હજી ઘેરથી નીકળ્યા નત તો લેતા આવી હો એ હા દીકરી વાંધો નહીં આ ઓલી ત્રાંબાની થાળી છે ઈ ને હા ઈ લેતા આવીશું ને ઓલી કઈ ખંભે નાખવાની એવું સુંદરી હા વાંધો નહીં ઈ લેતી આવી હો તું ઉપાડી કરમાં એ જો મમ્મીજી હું તો તૈયાર થઈ ગયો તમને કહી દઉં તમારો દીકરો જો હજી ઉઠીને જાયલા આવે હવે મને કઈ તમે નો કહેતા હું ક્યારની એને ઉઠાડતી હતી કે ઉઠો બેન ને અહીંયા જવાનું છે મોડું થાય તો ઉઠે તો ને સાંભળે કોણ હા હવે મારે શું કેવું તમને બેયને બે એકાબીજાને માથા પસાડીએ તોય લોહી નીકળે એમ નત તો હું કેવું હવે સિમલા તને ખબર નત પડતી બેન ને અહીંયા જાવું એમ નાઈ ધોઈને તૈયાર થા જાતું ને હા પાછો હજી આપણે જાતા હોની દુકાને જવાનું છે ઓલું બેન હાટુ બે તોલાને સેન કરાવવા નાખી મામેરા હું પૂરવા હાટુ તો ઈ લેતું જવાનું છે ખબર નત તને 8 વાગ્યાનું માંડવાનું મુહૂર્ત છે હા જલ્દી કર જા તૈયાર થા આ ડોહીને તો ન્યા ક્યાં માંડવામાં બેહું તે એટલી ઉતાવળીની થાય હા નહીં તો હું કેદીની કહું કે મારે ઓલી હોનાની નખલી કરાવવી નાકમાં પહેરવાની જેન કીકડી તો ઈ કરાવી ન દેતી ને પોતાની દીકરી હાટુ 2 તોલાનો હોનાનો સેન કરાવ્યો લે વેવાર હાસવીને બેઠી જો તો ખરી કેવી હું તો એમ કહું બધી દીકરીને જ દઈ દેવાય અમાર હાટુ હું કરવા રાખ્યું તી મમ્મીજી હું તમને એમ કહું કે મને તો ખબર ય નથી તમે સેનનો કેદી ઓર્ડર આપી આવ્યા તા એને તો 15 દી થયા હવે જાની તને કીધું નતું કામ ના રે ના મમ્મીજી મને લાગે તમે ભૂલી ગયા હશે મને કઈ નત ખબર હો એ તો સોનલ મને ખબર નથી મેં જલપાને કીધું હે તને કેતા ભૂલાઈ ગયું હા આખા ગામને કહેવાનો ટાઈમ ને વેત ને બધુંય છે એની પાસે ઘરની વહુને નત કહેવાતું બસ તી મમ્મીજી હું એમ કહેતી હતી હું તમને કેદીની નખલી કરું નાકમાં પહેરવાની તો એનોય તમે ઓર્ડર આપ્યો ને કઈ તો સસ્તામાં પતી જાહે તમારે ના રે ના હવે આ તો બેન ને એનો દેર પણ ને પ્રસંગ છે તે આપણે મામેરું કરવું જ મેં કીધું 2 તોલાને છેન કરાવીએ તો સારું લાગે ને હવે એમાં ઉપરથી તારે ક્યાં 1500 નો ખર્ચો કરાવીને હોનાની નખલી બનાવી જે 2-3 વર્ષ પછી તું હું અમાર બેયની વાતો સાંભળે ઊભો જાની ખબર નત પડતી નાઈને તૈયાર થાની ઝટકનની જય સોનલ તું એ મેકઅપ બેપઅપ ને કરવું હોય કરી લીજે પછી રસ્તામાં ખોટી ન કરતી કે પાર્લરમાં આમ હેર સ્ટાઈલ કરવી આમ કરવી તારે અહીંયા કઈ માંડવે બેહવાનો નથી કહી દઉં તને પોતે તો બુઢી ઘોડીને લાલ લગામ તૈયાર થઈ ગઈ ને મને ના પાડે લે કે કઈ તૈયાર બેર ન થાવું અમને ઓળખ ન હોય કામ લે અહીંયા તો હારા હાથ વગાડી દીધા હા નહીં તો હાલો મમ્મી અમે તૈયાર થઈ ગયા હાલો ઝટ નીકળીએ આ હું ઠેલામાં લીધું મમ્મીજી તમે એ અક્કલ મોઠીની 3 દી રોકા હું તો કપડા નથી લેવા કામ એ હા એ મારી મંગુએ સુંદડી ને પિત્તળની થાળી ને એવું બધું મગાવ્યું તો તી બધું લીધું આ ઠેલામાં એ વાંધો નહીં મમ્મીજી ને હા સિમલા તને કવલી કટલેરીની દુકાન આવે ને તો ઉભો રહી જે માર બગલી ઠેલી ક્યાં ખોવાઈ ગઈ તો ઈ લેવી જો હે ને અહીંયા વેવાણી છે કઈ એમને એમ થોડી જાવ કે ખારું દેખાવું તો જોઈએ ને બગલી ઠેલી મમ્મીજી ઈ કેવી હોય એ ઓલી હાથમાં લટકાડી ન ફરતી હોય છોકરીઓ ને બાયું એનું કામ આવે એ મમ્મીજી એને પર્સ કહેવાય બગલી ઠેલી નહીં એ હા હવે ઈ જ ખબર પડી ને એટલે બસ એ લે પોઈતાને લેવું હોય તો કેવી આ લેવું ને તે લેવું ને કેવી તૈયાર થઈને મને મારે તો કઈ જોતું હોય તો કે રસ્તામાં ખોટી ન કરતી ને આમ ન કરતી મારી દીકરીને ઘેર જવાનું મોડું થાય ને હવે મોડું નથી થતું બગલી ઠેલી લેવાનું એને ને આ ઓલું ભૂલતો ની વરી જવા દેની સીધે હું તો ભૂલકણ છે ઓલી મંગલ સોની ન્યા ઊભી રાખજે ને એકલા કટલેરી વાળા ન્યા હો ને મારો દીકરો ને તને કહું મામેરું પૂરતા હોય ને તો આપણે 2 તોલાનો સેન તો દીહું પણ બેનના હાથમાં કી 3-4 હજાર રૂપિયા દીજે સારું લાગે એક ને એક છે આપણે ક્યાં વધુ છે તે ઉપાડ્યું કઈ 2 તોલાનો સેન કરાવી દીધો ઈ હજી ઓછો લાગે ઈને તે હજી 4-5 હજાર રૂપિયા હાથમાં દેવા દેખાડા કરવાના ઘરની વહુને હોનાની નખલી ય નત નાખમાં ઈ નત ખબર પડતી
એ હાલો ને બાપા હું તૈયાર થઈ ગયો તી હવે પાછા તમે આઈને આઈ વાતુમાં 9 વગાડી દીધો ને પાછું મારું નામ લેહો એ હારું હાલો ને બાપા આ તો હું તો કઈયાની ત્યાર છે આ તારી વોવ નીકળે તો ને હેલો મિત્રો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ચીબલીની મોજને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ